हेलो फ्रेंड, वेलकम बैक माय चैनल. हाउ आर यू? તો ફ્રેન્ડ, આજે આપણે આવ્યા છે અહીંયાની મોટી હોટલ છે ગ્રાન્ડ સફાયર. તમે જોઈ શકો છો કેટલું ફાઇન નેચર છે અહીંયાનું અને કેટલું ક્લીન છે. આવું જ હોય છે કંઈક વિદેશમાં. જોઈ લો ફ્રેન્ડ, તમને એમ થતું હશે કે કેવું હશે, કેવું નહીં હોય. મેં કીધું ચાલ આજ નવો બીજી એક જગ્યાનો મુલાકાત લીધી છે તો હું બતાવું. અહીંથી સીધો રોડ જાય છે ઇસ્કેલ લોંગ બીચ તરફ. સામે તમે જોઈ શકો છો. બહુ સરસ વેધર છે આજે. હવા બહુ સારી છે અને ઠંડી પણ છે. ગરમી પણ છે પણ એટલી નથી લાગતી ઠંડી હવાના હિસાબે. અત્યારે અહીં વાગ્યા છે 12 અને અમે નીકળ્યા છે અહીંયા ચક્કર મારવા ઇસ્કેલે તરફ. ધીરે ધીરે આગળ ચાલતા જાય છે ને તમને અહીંનું બધું બતાવતા જાય છે. જો ફ્રેન્ડ, કામ ચાલુ છે ને આ બધી હોટલો છે મોટી મોટી, સારામાં સારી. અને સામે છે પાર્ક. તમને દેખાતું હોય છે, જો બતાવું છું. ત્યાં આપણે જે લાસ્ટ ટાઈમ મેળાનું રિવ્યૂ બતાવ્યું હતું મેં, આ જ જગ્યા સામે છે. અહીંથી ચાલતા 5 મિનિટ થાય અને સામે જઈને પાર્ક છે, બીચ છે અને ખૂબ જ માણસો ત્યાં આખો દિવસ આવતા હોય છે બીચમાં નાહવા માટે. કારણ કે અત્યારે અહીં ઉનાળો છે. ઉનાળામાં તો તમને ખબર જ છે વિદેશના માણસો બીચ માટે એકદમ ગાંડા દૂર થઈ જાય છે કે બીચમાં જવા માટે. કારણ કે આખું વરસ ઠંડી ને 8 મહિના જેટલી તો અહીં ઠંડી હોય છે. તો પછી જેવો તડકો આવે છે એટલે બીચ પર જવા માટે તૈયાર જ હોય છે. બીચમાં જાય છે, બાજુમાં હોટલો છે, જમે છે, કરે છે. અને અહીંનું તુર્કીશ ખાણું મળે છે અને ઇન્ડિયન નહીં મળે થોડું ઘણું, બધું નહીં. જમી કરીને સાંજે વાળી મેળાની મજા કરે અને આવી રીતે રજાઓ એન્જોય કરતા હોય છે. રજા ના હોય તો સેટરડે સન્ડેના આવીને પણ બીચ ઉપર તો પબ્લિક જાય જ છે અને મજા કરે છે. તો ફ્રેન્ડ, ચાલો આપણે આગળ જતા જઈએ. આગળ જઈને હું તમને બાકીનું શું ત્યાં છે શું નથી એ બધું બતાવીશ, જણાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો મારી સાથે બહેના રહેજો. પાછો ફ્રેન્ડ, કેવી સરસ અહીંયા કેળી બનાવી છે, ઝાડવાઓની લીલીછમ ગ્રીનરી બહુ ફાઇન છે. આ બધા સોના ઝાડ છે, નાળિયેરી નથી. અહીં નાળિયેરી થતી નથી. અને આપણા અમુક વેજીટેબલ્સ પણ બધી બાજુ છે. પાણીની લાઈનો, ઝાડવાઓ હંમેશા લીલા તાજા ફ્રેશ જ દેખાય છે. કારણ કે વારંવાર વરસાદ પણ આવ્યા રાખે છે. ઉનાળો હોય કે શિયાળો હોય, એની ટાઈમ વરસાદ તો અહીંયા આવે જ છે. એટલે અહીંનું વેધર બહુ સારું છે, રહેવાની ને ફરવાની ને મજા છે. જો ફ્રેન્ડ, અહીંથી અંડરગ્રાઉન્ડ રસ્તો જાય છે, તમે જોઈ શકો છો. અહીંથી ચાલ્યા જશું તો નીચે એરિયા છે. અત્યારે જરાય તડકાનો અનુભવ નથી થતો. એકદમ ફાઇન વેધર છે. અને માણસો બધા કામ ઉપર જાય છે. રોડમાં ગાડીઓની અવર જવર ચાલુ છે. હવે આપણે મેળા તરફ વળી રહ્યા છીએ. નજીકમાં મેળો આવી ગયો છે. ત્યાં અત્યારે જવાનું મને નથી અને અત્યારે બંધ પણ હોય છે. રાત્રે 6 વાગ્યા પછી ચાલુ થાય છે બધું. બીચમાં બધા હોય છે નાવા ધોવાવાળા, બીચને એન્જોય કરવાવાળા. બાકી ચકડોળમાં બેસવા માટે અત્યારે ન હોય. હવે આપણે ક્રોસ કરી ઓલી તરફ જઈશું. ઓકે ફ્રેન્ડ, હવે આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો ક્રોસ કરશું. એ મસ્ત ફ્લાવર છે, જો કેવું સરસ મજાનું એ બધું કર્યું છે આ લોકોએ. ફાઇન ડિઝાઇન કરેલી છે અંડરગ્રાઉન્ડ રોડમાં. આપણે ધીરે ધીરે અંદર જઈશું. આખા રસ્તામાં આવા બ્યુટીફુલ ફ્લાવરોથી સજાવેલું છે.
ઓરેન્જ કલરના, યલો કલરના ફ્લાવર છે. આમ રસ્તો અંદર નીચે જાય છે. સામે મસ્ત ડ્રોઈંગ બનાવેલું છે. નાનું એવું પાણીનું કુંડ ટાઈપનું કર્યું છે, જે રાત્રે ફુવારો તરીકે ઉપયોગ કરે છે. રાત્રે અહીંની સીનરી બહુ જ ફાઇન લાગે છે. હવે આપણે અંડરગ્રાઉન્ડ રોડમાં નીચે ઉતરી ગયા છે. બે રસ્તા છે, અહીંથી પણ જઈ શકાય છે, અહીંથી પણ જઈ શકાય છે. મારી દીકરી અંદર વહી ગઈ છે અને હું પણ અંદર જાઉં છું ધીરે ધીરે. તમે જો બધામાં ડ્રોઈંગ કરેલું છે. હવે આપણે અંડરગ્રાઉન્ડમાં અંદર લાઇટો ને બધું ફિક્સ કરેલી છે. હવે આપણે બહાર નીકળશું. કેટલું ફાઇન ડ્રોઈંગ કરેલું છે અહીંથી આપણે રસ્તો દેખાય. હવે આપણે ઉપર ચડી જઈશું અને અહીંથી બીજી તરફ જવાનો રોડ છે. આ અંડરગ્રાઉન્ડમાંથી બહાર નીકળ્યા છે. અહીં આપણે ટનલમાંથી ને તેને આપણે ટનલ કહી, પણ આ ગાડીઓનું ટનલ નથી, ચાલીને જવાનું ટનલ છે. જો ફ્રેન્ડ, હવે આપણે ચકડોળો પાસે આવી ગયા છે. નજીકથી આપણે જોઈ શકીએ છીએ. જોઈ લ્યો, ટનલમાંથી બહાર નીકળે એટલે સીધું આ બધું આવે છે, ચકડોળ ને બધું. તડકો છે થોડો થોડો, એટલે અત્યારે તો આ લોકો ચાલુ નથી કરતા. આપણે ઓલી સાઈડથી રોડ ક્રોસ કરી અને ટનલમાંથી અહીંયા આવ્યા. બધા ચકડોળો વગેરે બધું છે. રાત્રે તો અહીંની રોશની કંઈક અલગ જ હોય છે, જોવા જેવો નજારો હોય છે. તો ફ્રેન્ડ, જો તમે ખાવા પીવાની દુકાનો ને બધું અત્યારે બંધ છે, સાંજના બધું ચાલુ થશે. હવે આપણે જઈએ છીએ બીચ તરફ. જો ફ્રેન્ડ, કેવા સરસ પેરાસૂટ ઉડી રહ્યા છે. ઓછામાં ઓછા 8 જેટલા પેરાસૂટ છે જે બીચમાં છે અને ઉડાડે છે. કોઈ દુર્ગાઓ આવ્યા હશે કાં થોડીયાઓ. દિવસના પવન સારો હોય તો એ લોકો આવી રીતે પેરાસૂટ લઈ અને બીચ ઉપર નાય છે, ધોય છે, બોટિંગ કરે છે અને પેરાસૂટ લઈને આવે છે ઉડાડવા. જો પેલું ગ્રીન, ઓરેન્જ, રેડ, પછી આગળ બ્લુ કલરનું છે. બહુ પવન છે, બ્લેક છે, બહુ સરસ પેરાસૂટ છે. ચાલો આપણે ત્યાં જાય ને. જો અહીંયા મોટી હોટલ છે પેરા, સામે બીચ છે. તો બીચ સુધી જઈને પછી આપણે જોઈએ કેવી રીતે ઉડાડે છે, કેવી મજા આવે છે, શું કરે છે. ત્યાં જઈને જોઈએ, થોડીક વાર રેસ્ટ કરીએ. હવે આપણે બીચ આવી ગયું છે નજીકમાં. બધું પાર્કિંગ એરિયા છે આખું વાં સુધીને. અને ઓલી બાજુ સામે પાર્ક છે, આ બાજુ ચકડોળ ને એ બધું છે. બાજુમાં હોટલ છે, એમાં સામે બીચ છે. બહુ સરસ બેસવાનું બધું છે અહીંયા, સગવડતાવાળું. જો ફ્રેન્ડ, હવે આપણે હોટલ કેવી ફાઇન છે, સુપર હોટલ છે. હવે આપણે પહેલાં જે બલૂન્સ મૂકતા હતા જોઈ લો, તેની નજીક આવી ગયા છે. દરિયો ફૂલ ભાર છે, અંદર બોટિંગ કરે છે અને આ બધું હોટલનું બેસવા ઉઠવાનું પબ્લિકો માટેનું એન્જોયમેન્ટ સ્થળ છે. અહીંયા ઘણા માણસો છે હોટલમાં. હમણાં જ નવી મોટી હોટલ બની છે, ફેરા હોટલ. જો સરસ રીતે ઉડાડે છે આ લોકો. અહીં બ્લેક કલરનું છે, પવન બહુ છે. તો બીચ ઉપર બધાય તડકો હોય તો આવી રીતે છત્રીઓ ખોલી નાખે છે અને ઘણી બધી ખુરશીઓ એક સરખી બધું ગોઠવ્યું છે. ઉપર પેરાસૂટ ઉડે છે. કેટલું ફાઇન વેધર છે અને કેવું સરસ ગોઠવણી છે, તમે જોઈ શકો છો. બહુ સરસ બનાવ્યું છે આ હોટલમાં. મેનેજમેન્ટે સામે સ્ટેડિયમ જેવું ગોઠવ્યું છે, ત્યાં બેસીને કાંઈ પ્રોગ્રામ કે હોય તો કરે છે. અહીં બીચ ઉપર રાતના ઘણી હોટલો ને બધું બને જ છે. જો ફ્રેન્ડ, તમે પેરાસૂટ નજીક આવી ગયા છે. આપણે પેલા 2-3 માણસો જો પેરાસૂટ ઉડાવે છે. જો પેરાસૂટ લઈને જાય છે પેલો માણસ. ચાલો આજે ખાસ દરિયાનું ને બીચનું જ બતાવું. બહુ સરસ રીતે
અને સાયકલ પાર્કિંગનું છે. અહીંયા ઊભીને બધા પેરાશૂટ જો નજીકથી જોઈ શકો છો. પવન બહુ છે એટલે પેરાશૂટ ઉડાડવું બહુ અઘરું છે, એટલે બધા લઈને બહાર નીકળી ગયા છે. હવે બહાર આવે છે. 2-3 જણા તો બહાર નીકળી ગયા છે, કારણ કે દરિયો બહુ ભાર છે. પેલો માણસ પેરાશૂટ લઈ અને બહાર નીકળી ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ. આ છે અમારું સાયપ્રસ ફમાગુસ્તા. બહુ બ્યુટીફુલ બીચ છે, બ્યુટીફુલ માણસો છે, બ્યુટીફુલ સેન્સિનરી છે, બ્યુટીફુલ નેચર છે. ફરવા માટેની એક ખૂબ અવેઝમ પ્લેસ છે, જ્યાં બહુ જ ટુરિસ્ટો આવે છે. અને ઉનાળામાં ખાસ કરીને બીચની મજા માણવા આવે છે. તો આજે આપણે જોયો બીચનો નજારો. ફ્રેન્ડ, મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને પસંદ આવે તો કોમેન્ટ પણ કરો. કોઈ ફોર્સ નથી. કાંઈ પણ મિસ્ટેક હોય તો મિસ્ટેકનું મેસેજ કરીને હું તમને આન્સર પણ કરી શકું છું. સો પ્લીઝ વધારે ને વધારે ચેનલને જોવો અને શું શું છે શું નથી અહીં અમારા વિદેશમાં એ કોઈ પણ દેશમાંથી કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે અને જાણવા મળે કે ફલાણા દેશમાં શું છે શું નથી, કેવો દેશ છે, કેવો કામકાજ હોય છે. એટલા માટે હું આ ચેનલ બનાવું છું. તો તમે જોવો. આ મારો એક શોખ છે. મારે કોઈ ફેમસ થવાની કે ઓલી નથી. બસ મને અમારા માટે પણ યાદગીરી કે ભવિષ્યમાં મેં ક્યાં હતા, કેવી કેવી જગ્યામાં ગયા હતા, અને જે નથી આવ્યા એના માટે પણ એડવાન્સ કે એ લોકો ત્યાં બેઠા બેઠા જોઈ શકે કે સાયપ્રસ દેશ છે, આવો દેશ છે, શું છે શું નથી, કેવા માણસો છે. અને ઘણા માણસો ચેનલો બનાવે છે, એમાં ઘણું ખોટી ખોટી વાતોય કરે છે જે અમને મજા નથી આવતી. પણ અમારે શું, અમે જે સાચું અને જે હકીકત છે એ જ બતાવીએ છીએ કે આવું આવું અહીંયા છે. એક પણ શબ્દમાં તમને ખોટો જાણવા નહીં મળે કે અહીંયા આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીળું છે. એવી કોઈ ચેનલ હું બનાવતી નથી. જ્યાં અમે જઈએ છીએ, જેવા પ્લેસમાં અમે મુલાકાત લઈએ છીએ, અમે મજા કરીએ છીએ અને બીજા પણ કરે એ બતાવીએ છીએ અને બસ મજા કરીએ છીએ. એટલું મને ખબર છે. બાકી હું કોઈની ચેનલની ટીકાઈ નથી કરતી, કોઈનું કંઈ કહેતી નથી. આ તો ખાલી કહું છું, ઘણી ચેનલો એવી બનાવતા હોય છે જે નથી હોતું એવું પણ બોલતા હોય છે અને ગપ્પા મારતા હોય છે. પણ આપણે એનાથી કંઈ મતલબ નથી. અત્યારે હું જે કરું છું એ મને ગમે છે એટલે હું કરું છું, અને જેને જે ગમતું હોય એ કરતા હોય છે. પણ હું જે બતાવું છું હકીકત છે અને આ જ અહીંયાની હકીકત છે. આમાં કંઈ વધારો ઓછે કરીને હું બોલતી નથી. તો થેન્ક યુ ફોર વોચિંગ અને ખૂબ જ એન્જોય કરો જ્યાં પણ જે હોય. મારી ચેનલ જોવાવાળાને ભગવાન સારા એવા દિવસો આપે, સારા દેશોની મુલાકાતો કરો, જે કરો ખૂબ આગળ વધો. થેન્ક યુ વેરી મચ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બાય બાય.